નમસ્તે. જય અંબે. મારું નામ ધન્વી ભાદાણી. નવરાત્રિનું 5મું નોરતું એટલે કે આજે સ્કંદ માતાની પૂજા આરાધના કરવાનું વિશેષ મહત્વ છે. સ્કંદ માતા પ્રેમ અને વાત્સલ્યનું પ્રતીક છે. ભગવાન સ્કંદને કુમાર કાર્તિકેયના નામે પણ ઓળખવામાં આવે છે. પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં તેઓ દેવતાઓના સેનાપતિ બન્યા હતા. કુમાર કાર્તિકેયજીને પુરાણોમાં સ્કંદ ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ સ્કંદ ભગવાનની માતા હોવાને કારણે દુર્ગાજીના આ સ્વરૂપને સ્કંદ માતા તરીકે પૂજવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર તારકાસુર નામનો એક રાક્ષસ હતો. બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે તેણે કઠોર તપશ્ચર્યા કરી. તપશ્ચર્યા જોઈ બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેમણે દર્શન આપ્યા અને આટલી કઠોર તપશ્ચર્યા કર્યા બદલ તેમણે જે જોઈતું હોય તે વરદાન માંગવા કહ્યું. ત્યારે તારકાસુરે અમર થવા માટેનું વરદાન માંગ્યું. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, તારો જન્મ થયો છે એટલે કે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. ત્યારે તારકાસુરે કહ્યું, પ્રભુ તમે એવું કંઈક કરો કે હું શિવજીના પુત્રને હાથે જ મરાવું. તારકાસુર એવું વિચારતો હતો કે જો શિવજી ક્યારેય લગ્ન જ નહીં કરે તો તેમને પુત્ર જ કઈ રીતે થશે અને હું ક્યારેય મરીશ જ નહીં. બ્રહ્માજીએ તારકાસુરને આ વરદાન આપી દીધું. તારકાસુરને વરદાન મળતા જ તેણે બધા લોકો પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. ત્રાસિત થઈને બધા લોકો શિવજી પાસે ગયા અને તારકાસુરથી મુક્તિ મેળવવા માટે બધાએ શિવજીને પ્રાર્થના કરી. ત્યારે શિવજીએ માતા પાર્વતી સાથે લગ્ન કર્યા અને કુમાર કાર્તિકેયનો જન્મ થયો. ત્યારબાદ મોટા થઈને કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો અને પછી તેઓ સ્કંદ ભગવાન તરીકે પણ ઓળખાય છે. સ્કંદ માતા આ સ્વરૂપમાં પૂર્ણતઃ મમતા લૂંટાવતી જોવા મળે છે. સ્કંદ માતા જ હિમાલય રાજની પુત્રી પાર્વતી છે તેમજ મહેશ્વરી અને ગૌરી પણ છે. સ્કંદ માતા પર્વતરાજની પુત્રી પાર્વતી છે અને મહાદેવની વામિની એટલે કે પત્ની છે, તેથી મહેશ્વરી કહેવાય છે અને પોતાના ગૌર વર્ણને લીધે તેઓ ગૌરીના નામે પણ પૂજાય છે. માતાને પોતાના પુત્રને સૌથી વધુ પ્રેમ કરે છે, તેથી માતાને પોતાના પુત્રના નામની સાથે સંબોધિત થવું વધુ સારું લાગે છે. જે ભક્તો માતાના આ સ્વરૂપની પૂજા કરે છે તેમની પર માતા પોતાના પુત્રની જેમ જ સ્નેહ લૂંટાવે છે. સિંહાસન ગતા પદ્માશ્રિત કરદ્વયા શુભદાસ્તુ સદા દેવી સ્કંદ માતા યશસ્વિની. સ્કંદ માતાને 4 હાથ છે. એક હાથમાં તેમણે ભગવાન સ્કંદ કે કુમાર કાર્તિકેયને ધારણ કર્યા છે અને બીજા હાથ વડે તેઓ ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. એક હાથ જમણો જે ઉપરની તરફ ઉઠેલો છે તેમાં તેમણે કમળ ધારણ કર્યું છે અને બીજો ડાબો હાથ જેમ ઉપરની તરફ ઉઠેલો છે તેમાં પણ તેમણે કમળ ધારણ કર્યું છે અને ડાબા હાથ વડે તેઓ ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. તેમનું વાહન સિંહ છે પણ તેઓ ક્યારેક કમળ પર બેઠેલા પણ દર્શાવાય છે, તેથી તેમને પદ્માસના દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્કંદ માતાની ઉપાસના કરવાથી ભગવાન સ્કંદની ઉપાસના આપમેળે જ થઈ જાય છે. આ વિશેષતા ફક્ત આમને જ પ્રાપ્ત થઈ છે. સ્કંદ માતાની પૂજા અર્ચના કરવાથી બધા જ મહારથો સિદ્ધ થાય છે અને પરિવારને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. તેઓ સૂર્યમંડળના અધિષ્ઠાત્રી દેવી છે, તેથી ઉપાસક અલૌકિક તેજ અને કાંતિથી સંપન્ન થાય છે. એક અલૌકિક પ્રભામંડળ તેમની આસપાસ સદાય ફરતું રહે છે. વાત્સલ્ય મૂર્તિ એવા સ્કંદ માતાના આશીર્વાદ તથા કૃપા આપ અને આપના પરિવાર પર સદાય વરસતી રહે. યા દેવી સર્વભૂતેષુ સ્કંદ માતા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ.